મિત્રો આજે હજારો વર્ષ જૂના મેલડી માના મંદિર તથા સિકોદર માતાના મંદિર આવ્યો છું સાહેબ। સદાનાપુરાની મુલાકાત કરવા માટે લઈને આવ્યો છું અને વિશેષતાની વાત કરું ને તો મંદિરની વચ્ચોવચ્ચ આ લીમડો છે। જુઓ, હજારો વર્ષ જૂનો આ લીમડો છે સાહેબ। આ લીમડા ઉપર જ આખું મંદિરનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે। લોકેશનની વાત કરીએ ને સામરકા ચોકડીથી ખૂબ જ નજીક આ મંદિર આવેલું છે ને હજારો ભક્તો આ જગ્યા ઉપર દર્શન કરવા માટે આવતા હોય છે। સાહેબ મને એમ કહેશો કે આ મંદિરની વિશેષતા શું છે? આ મંદિર છે ને વર્ષો પુરાનું મંદિર છે અને આ મંદિરનો પાટોત્સવ છેલ્લા 33 વર્ષથી થાય છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર 33 વર્ષ પહેલાં થતું હતું અને એ જીર્ણોદ્ધાર કર્યા પછી પણ 5 વખત આનું જીર્ણોદ્ધાર થયું અને પછી આ આખરી ઓપ મળ્યો છે। અને આ 2 દિવસ 15 ને 16 દર વર્ષની 15 ને 16 દિવસે ભવ્યતું ભવ્ય આયોજન થાય છે। 15મી તારીખે સવારે એનો માતાજીનો દિવ્ય અભિષેક થાય છે અને બપોરમાં નગર યાત્રા થાય। બીજા દિવસે નવચંડી યજ્ઞ છે અન્નકૂટ અને સાંજે મહાપ્રસાદીનું આયોજન તેમજ માંડવાનું અને ગરબાનું પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે। અને માતાજીનો આ જે લીમડો છે એ વર્ષો પુરાનો છે અને આ મંદિરની ખાસ વિશિષ્ટતા એ છે કે આ મંદિરની સેવા પૂજા માટે કોઈ ભુવાજી એવું કોઈ છે નહીં। અહીંયા દરેક પટેલ સમાજ દરરોજ ઘર દીઠ એટલે માનો કે આજે મારા ઘરે આરતી છે તો બીજા દિવસે બીજા ભાઈની આરતી હોય સવાર સાંજ કચરા પોતું કરે અને આરતી ઉતારે। એટલે આ સાર્વજનિક મંદિર છે અને માતાજીના હરિભટ્ટ માયમન ભક્તોથી આ મંદિર દિવ્ય શોભે ઉભે છે। ભાઈ સંજયભાઈ પટેલે જોરદાર સરસ મજાની વાત કરી આ જગ્યા ઉપર કે પટેલ સમાજ દ્વારા આ મંદિર ચલાવવામાં આવે છે, મંદિરમાં થાળ ધરાવવામાં આવે છે અને લગાતાર 5 વાર જીર્ણોદ્ધાર કરવામાં આવે છે। મંદિરનો તમે જોઈ રહ્યા છો મંદિરનું પરિસર અને આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ તમને બતાવો કે મહાદેવજીનું મંદિર છે, એના પણ તમે દર્શન કરી રહ્યા છો। તો ખાસ કરીને નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તો જાહેર જનતાને આમંત્રણ છે 2 દિવસ તમારે અચૂકથી આ પ્રસંગની મુલાકાત લેવા માટે ખાસ કરીને આવવાનું છે।